બફાટ બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીને હવે ભાન થયું છે। જલારામ બાપાના મંદિરે પહોંચીને માફી માંગી હતી। નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવીને મંદિર પહોંચ્યા હતા। બ્લેક કલરની આ સ્કોર્પિયો ગાડીમાં વીરપુર આવ્યા હતા। પાછળની જગ્યામાંથી સીધા જ મંદિરમાં લઈ જવાયા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીરપુર આવ્યા હતા। જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ જે રીતે આક્રોશ હતો તેમાં જલારામ બાપાના ભક્તો ગ્રામજનો જે રીતે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા। વિડીયો બનાવી માફી માંગવા બાદ પણ રોષ યથાવત જોવા મળ્યો હતો। જ્ઞાનપ્રકાશ સ્વામી મીડિયાને જવાબ આપવાથી ભાગ્યા હતા। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને હરેક જગ્યા ઉપર છે તે રોષ જોવા મળી રહ્યો હતો। જ્ઞાન સ્વામી માથે રોષ છે તે ભભૂકી ઉઠ્યો હતો, પરંતુ જ્ઞાન સ્વામી આજે કહી શકાય કે જલારામ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને માફી માંગી છે અને એક પત્ર પણ લખ્યો છે કે જેને લઈને કોઈનું દિલ દુભાનું હોય તો હું માફી માંગુ છું તેવી રહી અને મંદિરની અંદર જઈને માફી માંગી હતી। ત્યારે ઉવાણા સમાજના ઘણા યુવાનો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, આજે જ્ઞાન સ્વામી આવ્યા અને માફી માંગી, શું કહેશો? જે રઘુવંશી પરિવાર દ્વારા જે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ જે જ્ઞાનપ્રકાશ સ્વામી છે વીરપુર હાજરી આપી અને એને માફી માંગી। જે રીતની અમારી માંગ હતી એ માંગણી પૂરી કરી અને અમે એ જ્ઞાનપ્રકાશ સ્વામી એટલી જ આશા રાખી છે કે બીજી વાર આવી ભૂલ ના કરે। આપણે બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। વેપારી છે તેની સાથે વાત કરીશું। ભરતભાઈ, શું કહેશો, જે આજે જ્ઞાન સ્વામી દ્વારા જે માફી માંગવામાં આવી છે મંદિર આવીને, શું કહેશો? તો 2-3 દિવસ પહેલા વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ વિડીયો કોલના માધ્યમથી આ માફી માંગેલી અને કહેલું કે જ્ઞાન સ્વરૂપ સ્વામી પોતે જલારામ બાપાની સન્મુખ આવી એમના દર્શન કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માંગશે। તેઓ આજ રોજ અહીં વીરપુર પધારેલા અને બાપાની સમક્ષ દર્શન કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માગી લીધેલી અને જે આ રોષ અને જે વિવાદ હતો હવે શાંત પડી જશે। વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કે જે રોષ છે તે શાંત પડી જશે। ફરીથી દુકાનો છે તે શરૂ કરી દેવામાં આવી છે। હું ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે વીરપુરની તમામ દુકાનો છે વેપારીઓ દ્વારા ફરીથી છે તે 2 દિવસમાં જ શરૂ કરી દેવામાં આવી છે। કહી શકાય કે 1 દિવસ જ બંધ રાખવામાં આવ્યો હતો અને રોષ જે ભરાયો હતો તેને લઈને સ્વામી છે તેને જલારામ બાપાના મંદિરે આવી અને માફી માંગી છે કે બીજી વાર આવી ભૂલ નહીં થાય। તેને લઈને લેટર પણ લખવામાં આવ્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। બીજી વાર આ સ્વામી છે તે આવી ભૂલ ન કરે તેવી પણ આશા છે તે રાખી રહ્યા છે। હરેશભાઈ, ગુજરાત ફર્સ્ટ, વીરપુર।